વડોદરાના ડેસર સાવલી નજીક ધનતેજ સદાપુરા વચ્ચે આવેલો કરડ નદીનો કોઝવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। તંત્રની ઘોર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતો જીવના જોખમે વહેતી નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। નદીમાં જળચર પ્રાણીઓનો ભય હોવા છતાં અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકો ભારે જોખમ ઉઠાવી રહ્યા છે। ભણશે ગુજરાતના દાવાઓ વચ્ચે અહીંના બાળકો અભ્યાસ માટે જીવનું જોખમ લઈ રહ્યા છે। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે કોઝવેનું સમારકામ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી છે। જો તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે તો આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે। ધનતેજથી સદાપુરા જવા માટે અને સદાપુરાથી ધનતેજ આવવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોને ખેતી કરવા માટે સદાપુરા તરફ જવા માટેની તકલીફ પડી રહી છે। કામદારો જે છે ઝાલોદ જીઆઈડીસીમાં કામે જાય છે એમને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે। હાલ પૂરતો આનો કોઈ ઉકેલ નથી। એટલે મારી તંત્રને વિનંતી એવી છે કે ધનતેજ વિસ્તારના ગ્રામજનો સાથે બેઠક કરી એમની સાથે ચર્ચા વિચારણા કરી અને કોઈ રસ્તો કાઢવામાં આવે જેથી આ મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે।